બાળકો અવાજ સંભળાય છે? હેટલ અવાજ સંભળાય છે? હા સર, સંભળાય છે. ઓકે, તો બાળકો આપણે ગયા પીરિયડમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને તેના અર્થશાસ્ત્ર અંગેના જે વિચારો છે એ વિશેની આપણે સમજૂતી મેળવતા હતા અને એમાં જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પ્રણેતા કહીએ છીએ, જેને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, એવા એડમ સ્મિથ વિશેની આપણે સમજૂતી મેળવતા હતા. અને આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથ એ મૂળ સ્કોટલેન્ડના વતની હતા. 1723માં જન્મ થયેલો હતો. મૂળ તર્કશાસ્ત્રના અધ્યાપક હતા. તત્વજ્ઞાન અંગેનું સર્વપ્રથમ પુસ્તક લખેલું હતું. પણ ધીરે ધીરે મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડની બદલાતી જતી જે પરિસ્થિતિ હતી અને તત્કાલીન સમયમાં જે સંક્રમણ કાળ હતો એને લીધે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના વિચારો જે છે તે તત્વજ્ઞાન તર્કશાસ્ત્ર પરથી અર્થશાસ્ત્ર તરફ પરિવર્તિત થયા. એમાં એક તો તત્કાલીન સમયની ઇંગ્લેન્ડની પરિસ્થિતિ જવાબદાર હતી અને યુરોપના પ્રવાસ દરમિયાન પ્રકૃતિવાદીઓ ના સંસર્ગને લીધે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર વિષય આર્થિક બાબતો અંગેની વિચારસરણી એમના મગજમાં ઉપસ્થિત થઈ અને અર્થશાસ્ત્રનો જેને આપણે સર્વપ્રથમ શાસ્ત્રીય અથવા તો વૈજ્ઞાનિક આધારવાળો જો ગ્રંથ કહી શકીએ એ રાષ્ટ્રોની સંપત્તિ વેલ્થ ઓફ નેશન્સ એમણે 1776માં પ્રસિદ્ધ કર્યું અને ખૂબ ખ્યાતિ પામ્યું. એમાં એના અલગ અલગ જે વિભાગો છે, પ્રકરણો છે, તેની પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા. એમનો જે પ્રમુખ વિચાર હતો એ અર્થશાસ્ત્ર ને પોતે સંપત્તિનું શાસ્ત્ર તરીકે ઓળખાવતા હતા. એટલા એના મનનો અથવા તો એમના જે આર્થિક વિચારો છે એમનો જો કોઈ મધ્યવર્તી અને કેન્દ્રીય વિચાર હોય તો એ રાષ્ટ્રની સંપત્તિ છે. અને રાષ્ટ્રની સંપત્તિમાં કયા કારણોસર વધારો થાય છે એની પાછળના જવાબદાર પરિબળો કયા છે, કયા કારણો જવાબદાર છે, એની સમજૂતી આપતા શરૂઆતમાં આપણે ચર્ચા કરી તે કે અર્થતંત્રનો જે ઉત્પાદક શ્રમ છે, ઉત્પાદક શ્રમ એટલે જે સમાજની જે કાયમી ઉપયોગની ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કરતો હોય અને જે વસ્તુઓ વિનિમય મૂલ્ય ધરાવતી હોય તેનું ઉત્પાદન કરતો જે શ્રમ છે તેને એણે ઉત્પાદક શ્રમ કીધો. એટલે ઉત્પાદક શ્રમનું જે પરિણામ છે તે ભૌતિક વસ્તુના ઉત્પાદનમાં વધારો કરે છે અને ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એટલે એને એ સંપત્તિ તરીકે ઓળખાવે છે. અત્યારે આપણે એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાવીએ છીએ. તે વખતે એણે
રાષ્ટ્રની સંપત્તિ તરીકે ઓળખાવેલું હતું. પણ આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે એ માત્ર ભૌતિક અને જળ જે વસ્તુઓ છે એના સર્જનને સંપત્તિ ગણે છે, પરંતુ સેવાઓનું જે કંઈ પણ સર્જન થાય છે એને એ સંપત્તિમાં ગણતા નથી. એટલે સેવાનું સર્જન કરતા જે શ્રમિકો છે તેને એ અનુત્પાદક શ્રમિકો તરીકે ઓળખાવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે શ્રમનું મહત્વ એમની દ્રષ્ટિએ ખૂબ હતું. શ્રમ એ ખૂબ અગત્યનું સાધન છે. રાષ્ટ્રની સંપત્તિમાં જે રીતે વ્યાપારવાદીઓએ વિદેશ વેપારને મહત્વ આપેલું હતું અને વિદેશ વેપારમાં જો અનુકૂળ વેપારની તુલા હોય તો રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય છે એવું આપણને વ્યાપારવાદીઓ કહેતા હતા. જ્યારે નિસર્ગવાદીઓ, જેને આપણે ફિઝિયોક્રેટ્સ કહીએ છીએ, એ લોકો ખેતીમાં અથવા તો ભૂમિમાં અતિશય ઉપજ થાય છે એટલે સંપત્તિ અર્થતંત્રમાં ઉત્પન્ન કરવાનું જો કોઈ અગત્યનું સાધન હોય તો એ લોકો ભૂમિને ગણતા હતા. શ્રમને મહત્વ એ લોકો આપ્યું નથી. પણ એડમ સ્મિથ એક એવા વિચારક હતા કે ઉત્પાદનના સાધન તરીકે મૂડી અને જે ભૂમિ છે, જમીન છે, એને કરતા શ્રમ એ અગત્યનું ઉત્પાદનનું સાધન છે અને શ્રમને લીધે જ આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય છે એવું એમનું કહેવું હતું. તો શ્રમની ઉત્પાદકતા કયા સંજોગોમાં વધારી શકાય? કારણ કે સંપત્તિમાં વૃદ્ધિ કરવી હોય તો શ્રમ એ મહત્વનું ઉત્પાદનનું સાધન છે અને શ્રમની જો ઉત્પાદકતા કે જેને આપણે કાર્યક્ષમતા કહીએ એ કોને પર આધારિત છે? તો એણે બીજો ખ્યાલ આપણને આપ્યો શ્રમ વિભાજનનો. પહેલા ઉત્પાદનના સાધન તરીકે શ્રમનું મહત્વ સ્થાપ્યા પછી એ શ્રમની ઉત્પાદકતા વધારવા માટેનો પ્રયત્ન દરેક દેશોએ કરવો જોઈએ અને જો શ્રમની ઉત્પાદકતા વધે તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રોની સંપત્તિમાં અનેક ગણો વધારો થાય. તો શ્રમની ઉત્પાદકતા વધારવા માટે શ્રમ વિભાજનનો એમણે સિદ્ધાંત વિકસાવ્યો. એટલે શ્રમ વિભાજનને આપણે ગયા પીરિયડમાં જ ચર્ચા કરી ગયા કે ભાઈ શ્રમ વિભાજન એટલે કે કોઈક એક વ્યક્તિ જો ઉત્પાદનની તમામ પ્રક્રિયા એ પોતે જાતે કરતો હોય તો એનો ખર્ચ વધારે લાગે છે, સમય વધારે લાગે છે અને ઉત્પાદન ઓછું થાય છે. પણ જો કોઈ પણ વસ્તુ બનાવવાની જે પ્રક્રિયાઓ છે એને અલગ અલગ વ્યક્તિઓમાં એટલે કે વિભાગો અને પેટા વિભાગોમાં જો વહેંચી નાખવામાં આવે તો એને એડમ સ્મિથ શ્રમ વિભાજન કહે છે. તો શ્રમ વિભાજન થાય તો ઉત્પાદનની જે ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણા બધા તબક્કાઓ છે, એમાં જો જે શ્રમને જે કામમાં અનુકૂળતા હોય એ પ્રમાણે જો એની વહેંચણી કરવામાં આવે તો અર્થતંત્રમાં ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન ઘણું વધે એટલે સંપત્તિમાં વધારો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ શ્રમ વિભાજન એ શ્રમની કાર્યક્ષમતા વધારે છે, શ્રમની ઉત્પાદકતા વધારે છે, ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન અનેક ગણું થાય છે શ્રમ વિભાજનને લીધે. અને એના માટે આપણે ગઈકાલે ટાંકણીનું ઉદાહરણ પણ જોયું કે ભાઈ એક વ્યક્તિ જો ટાંકણી બનાવવાની તમામ પ્રક્રિયા જાતે કરતો હોય એના કરતા અલગ અલગ ટાંકણી બનાવવાના જે વિભાગો છે એમાં અલગ અલગ શ્રમિકોને જો કામ પર રાખી દે તો આપણે એમ કહીએ કે પ્રતિદિન જેટલા પણ નંગ ટાંકણી અથવા તો પેકેટ ટાંકણી નું ઉત્પાદન થાય એમાં જાજો ઘણો બધો ફેર પડી જતો હોય છે. કે ધારો કે એક વ્યક્તિ આખી બધી પ્રક્રિયા કરે તો 4000 ટાંકણીઓનું ઉત્પાદન કરે, પણ જો શ્રમ વિભાજન જો કરવામાં આવે તો આપણે એમ કહીએ કે 20000 ટાંકણીઓનું ઉત્પાદન થાય. ખાલી આ તો કાલ્પનિક ઉદાહરણ આપણે લઈએ. ટૂંકમાં આટલો બધો તફાવત પડતો હોય છે.
કે એક જ વ્યક્તિ જો તમામ પ્રક્રિયા કરે તો 4000 ટાંકણીનું ઉત્પાદન થાય, પણ અલગ અલગ જો 8 કે 10 વ્યક્તિઓને અલગ અલગ પ્રક્રિયા પર જો ગોઠવી દેવામાં આવે તો આપણે એમ કહીએ કે અનેક ગણું ઉત્પાદન થઈ શકે છે. તો શ્રમ વિભાજનથી અર્થતંત્રમાં ઘણો બધો ઉત્પાદનમાં વધારો થાય છે, સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. અત્યારના આધુનિક પરિપ્રેક્ષ્યમાં જો આપણે વાત કરીએ તો સમગ્ર અર્થવ્યવસ્થામાં જો શ્રમ વિભાજન યોગ્ય રીતે જો કરવામાં આવે તો કોઈ પણ રાષ્ટ્રની આવકમાં અનેક ગણો વધારો થાય છે, એવું આપણને એડમ સ્મિથ એના શબ્દોમાં કહે છે. તો શ્રમ વિભાજન એટલા માટે યોગ્ય છે કારણ કે શ્રમ વિભાજનથી જે શ્રમિકો છે તેની વ્યક્તિગત ઉત્પાદકતા વધે છે, એનું કૌશલ્ય વધે છે. શ્રમ વિભાજન કરવાથી ઉત્પાદનની એક પ્રક્રિયામાંથી અન્ય પ્રક્રિયામાં જે શ્રમ ખર્ચાય છે તેનો બચાવ થાય છે, ઉત્પાદનનું કામ ઝડપી બને છે. એક જ પ્રકારનું કામ માણસ જ્યારે કરતો હોય ત્યારે એમાં એની હાથોટી આવી જાય, એ ઓછા ખર્ચે ઓછા સમયે ઉત્પાદનની નવી નવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી અને એ ઓછા આપણે એમ કહીએ કે સમયમાં એ વસ્તુનું ઉત્પાદન શક્ય બનાવે. પછી આપણે જોયેલું હતું શ્રમ વિભાજનને મર્યાદિત બનાવતા પરિબળો. એમાં આપણે બજારનું કદ જોયેલું, મર્યાદિત મૂડી સાધનો જોયેલા, ઉત્પાદનમાં અધિશેષની પણ આપણે ચર્ચા કરી. આપણે જે અટકેલા હતા એ આપણો જે ટોપિક છે એ છે મૂલ્યનો સિદ્ધાંત. બરાબર, એડમ સ્મિથે આપેલો મૂલ્યનો સિદ્ધાંત એની આપણે ગઈકાલે અછડતી ચર્ચા કરેલી હતી અને આપણે સમયના અભાવને લીધે આપણે અધવચ્ચેથી એ ચર્ચાને આપણે મૂકવી પડેલી હતી. તો સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે કે ગઈકાલે આપણે શ્રમ વિભાજન વિશેની જે ચર્ચા કરી તેમાં એડમ સ્મિથ રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવા માટે મેં કીધું તેમ કે શ્રમ વિભાજનને મહત્વનું સ્થાન આપે છે અને શ્રમ વિભાજનને જ્યારે મહત્વનું સ્થાન આપે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્વયં સંચાલિત રીતે શ્રમ વિભાજન આવે એટલે વિનિમય ને પણ મહત્વનું સ્થાન મળે. એટલે શ્રમ વિભાજન માટે મેં કીધું તેમ કે વિનિમય ખૂબ જરૂરી છે અને વિનિમય એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નૈસર્ગિક રીતે જ પ્રાપ્ત થાય છે, નૈસર્ગિક કુદરતી રીતે થાય છે. એટલા માટે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન માટે જ્યારે વિનિમય અનિવાર્ય હોય તો એ વિનિમય પ્રોપર રીતે થયેલો છે કે કેમ, એટલે આપણે પ્રશ્ન આવે. વિનિમયનો શબ્દ જ્યારે પણ ઉપયોગમાં આવે એટલે સ્વાભાવિક છે કે મૂલ્યનો વિચાર આવે ને આવે છે. તો જ્યારે વિનિમય કરવાનો હોય એટલે કે આપલે કરવાની હોય, લેણદેણ કરવાની હોય, ખરીદવાનું હોય, વેચવાનું હોય, વિનિમય શબ્દને આપણે ઘણી બધી રીતે ઓળખી શકીએ. તો શેના આધારે કરવો, એટલે આપણે એમ કહી શકીએ કે મૂલ્યના નિર્ધારણના પ્રશ્નો ઉપસ્થિત થાય, વસ્તુની કિંમત ગણવાનો પ્રસંગ ઉપસ્થિત થાય અને આપણે એમ કહીએ કે મૂલ્યના સિદ્ધાંત ની રચના થાય. તો આપણે કીધું તેમ કે ભાઈ એડમ સ્મિથે જે મૂલ્ય અંગેના જે વિચારો આપેલા છે એ ખૂબ મહત્વના વિચારો છે. ભલે એમાં કેટલોક આપણને વિરોધાભાસ દેખાતો હોય, આપણને કોઈક જગ્યાએ પોતાના મૂલ્ય અંગેના વિચારોને કદાચ એડમ સ્મિથ અધવચ્ચે છોડી દે છે, છતાં પણ આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે મૂલ્ય અંગેના વિચારો છે
એણે ઘણા બધા સિદ્ધાંતો ત્યાર પછીના વિચારકો માટે આપેલા છે. ઘણા બધા મૂલ્યના પછીના જે આપણે એમ કહીએ કે જે વિચારકો છે એને ઘણા બધા સિદ્ધાંતો એ એડમ સ્મિથના મૂલ્ય અંગેના વિચારો પરથી આપેલા વિચારો છે, સિદ્ધાંતો છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ એ મૂલ્યની જે વાત કરી એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કંઈક અંશે આપણને પ્રકૃતિવાદી વિચારધારા ના જે મૂલ્ય અંગેના વિચારો હતા એને પણ મળતા થોડાક વિચારો એમાં અભિપ્રેત થતા હોય એવું આપણને લાગે. કારણ કે આપણે જો મૂલ્યને બરાબર સમજવું હોય, મૂલ્ય એટલે આપણે એમ કહીએ ને કે કોઈ પણ પહેલાના સમયમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એટલે કે પ્રાચીન સમયમાં અને ત્યાર પછીના સમયગાળામાં કે ભાઈ વસ્તુની ઉપયોગિતા અનુસાર એનું મૂલ્ય નક્કી થતું. કે ભાઈ પહેલાના સમયમાં આપણે જોઈએ છે કે ભાઈ પીપળાની આપણે પૂજા કરતા હતા, વડની આપણે પૂજા કરતા હતા. બરાબર, પહેલાના પ્રાચીન સમયમાં આપણે કેમ વડની પૂજા પછી પીપળાની પૂજા કેમ કરવામાં આવે? કારણ કે આપણા ઋષિ મુનિઓ જાણતા હતા કે ભાઈ આ ઝાડોનું મૂલ્ય બહુ છે, એની વેલ્યુ બહુ છે. કારણ કે વડ અને પીપળો એવા ઝાડ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે. બાકીના બધા ઝાડો એવા છે કે એ દિવસ દરમિયાન ઓક્સિજન છૂટો પાડે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે. જ્યારે વડ અને પીપળો એવા ઝાડો છે કે 24 કલાક ઓક્સિજન આપે અને ઓક્સિજનને આપણે પ્રાણવાયુ કહીએ છીએ. માણસે જો સ્વસ્થ રહેવું હોય તો ઓક્સિજનનું પૂરતું પ્રમાણ, એના શુદ્ધ ઓક્સિજનનું પૂરતું પ્રમાણ મળવું જોઈએ. તો એનું મૂલ્ય હતું. આપણે એમ કહીએ ને કે એ વસ્તુની ઉપયોગિતા હતું અને પ્રાચીન સમયમાં એના આધારે મૂલ્ય નક્કી થતું હતું. એટલે પછી એને ધાર્મિકતા સાથે જોડ્યું કે ભાઈ લોકો એને અગરબત્તી કરે, દીવો કરે. એ જ રીતે તુલસી પણ એક અગત્યનું આપણે એમ કહીએ કે વૃક્ષ છે, એનું મૂલ્ય પણ ઘણું છે. આંગણામાં વાવવી જોઈએ. કેમ? કારણ કે એ પણ 24 કલાક ઓક્સિજન આપતું ઝાડ છે, વૃક્ષ છે, છોડ છે. આપણા બધા તો પહેલાના સમયમાં દરેક વસ્તુનું મૂલ્ય આપણે એ રીતે નક્કી કરતા હતા કે ભાઈ એ કેટલી લોકોની જરૂરિયાતને કઈ રીતે સંતોષે છે, કઈ રીતે ઉપયોગી છે, એ પ્રમાણે મૂલ્ય એનું નક્કી થતું હતું. પછી ધીરે ધીરે મેં કીધું સમય બદલાયો તેમ તેમ મૂલ્ય અંગેની વિચારધારાઓ બદલાવા માંડી. તો એડમ સ્મિથે આપણે એમ કહીએ કે જ્યારે મૂલ્ય અંગેની વિચારસરણી આપી ત્યારે સામાન્ય રીતે આપણે પહેલેથી પાછું થોડુંક બેકમાં જવું પડે કે ભાઈ એને સંપત્તિ એટલે મેં કીધું તેમ કે ભાઈ ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એટલે સંપત્તિ. અને સ્મિથ એવું માનતા હતા કારણ કે સ્મિથનો સમયગાળો એવો હતો કે મૂડી સાધનો ઓછા હતા. 1776 એટલે સ્મિથ જ્યારે આપણે એમ કહીએ કે એનો જે બરાબર મધ્યાહન હતો તે સમયે શ્રમ એ બહુ મહત્વનું સાધન હતું. અને આપણે જાણીએ છીએ કે આટલા બધા મૂડી સાધનો તત્કાલીન સમયમાં તે સમયે હતા નહીં. આજે આપણે જોઈએ છીએ ને બધા વાહનો જોઈએ છે, ઉત્પાદનની પ્રક્રિયામાં મોટા મોટા યંત્રો જોઈએ છે, તેવું તો કશું હતું જ નહીં તે વખતે. એટલે આપણે એમ કહીએ કે તે વખતે તત્કાલીન સમયમાં સંપત્તિ એટલે કે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એ કાપડ હોય, અનાજ હોય કે ખેતી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓજાર હોય, તો આજે એ ભૌતિક વસ્તુનું ઉત્પાદન કરનારા જે વ્યક્તિઓ છે તે મોટે ભાગે શ્રમિકો હતા. મૂડી સાધનો બહુ ઓછા હતા. એટલે આપણે એમ કહીએ કે એટલા માટે એડમ સ્મિથે સંપત્તિના કારક પર પરિબળ તરીકે શ્રમને મહત્વ આપેલું છે. અને જે શ્રમની શક્તિ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમાપ છે.
આપણે દરેક વસ્તુનું જો આપણે સર્જન જોઈએ, જેને આપણે મૂડી કહીએ છીએ, તો મૂડી શું છે? તો કે ભાઈ સંચિત કરેલો શ્રમ છે. ભૂતકાળનો સંગ્રહ કરેલો શ્રમ એટલે મૂડી છે. તો આપણે એમ કહીએ કે મૂડી જે છે તે શ્રમનું જન્મ સ્થળ છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ એવું કહેવા માંગતા હતા કે કોઈ પણ વસ્તુનું જે સર્જન થાય છે, ભૌતિક વસ્તુનું ઉત્પાદન થાય છે, એમાં શ્રમ એ બહુ મહત્વનું સાધન છે. એનો મતલબ એવો બી આપણે કરી નહીં શકીએ કે ભાઈ શ્રમને મહત્વ આપે છે એટલે ઉત્પાદનના જે બીજું સાધન છે, ભૂમિ કે મૂડી, એને એ મહત્વ નથી આપતા. પણ એવું કહેવા માંગે છે કે જમીન અને મૂડીની તુલનામાં શ્રમનું સવિશેષ મહત્વ છે. અને એડમ સ્મિથે આપણે આગળ બી ચર્ચા કરી ગયા કે ભાઈ શ્રમ વિભાજન જ્યારે પણ કરવામાં આવે છે તો શ્રમને ઉત્પાદક બનાવવા માટે શ્રમ વિભાજન કરવામાં આવે છે. અને જ્યારે શ્રમ વિભાજન થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે શ્રમ વિભાજનમાં વિનિમયની કલ્પના કુદરતી રીતે સંકળાયેલી છે. એ આગળ આપણે જોઈ ગયા. એટલે શ્રમ વિભાજનમાં વિનિમય હોય છે અને વિનિમય શબ્દ આવે એટલે મૂલ્ય આવે. તો મેં કીધું એમ કે ભાઈ વસ્તુની જે લેવડ દેવડ થાય છે એ યોગ્ય રીતે થઈ છે કે નહીં એનો માણસ વિચાર કરે છે. અને એટલે જ આપણે એમ કહીએ કે વિનિમયનું તત્વ અને વિનિમયના તત્વ પર આધારિત મૂલ્ય એ બરાબર નક્કી થયું છે કે કેમ એનો પ્રશ્ન યક્ષ સ્થાને આવે. એટલે એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે વિનિમય ને લીધે જ મૂલ્ય નક્કી થાય છે. એડમ સ્મિથ શું કહે છે કે ભાઈ વસ્તુની આપલે થાય છે એટલે જ એનું મૂલ્ય નક્કી થાય છે, એટલે જ એની કિંમત નક્કી થાય છે. અને વસ્તુમાં જો વિનિમય કરવાની શક્તિ હોય, તાકાત હોય, તો જ આપણે એમ કહીએ કે એનું મૂલ્ય નક્કી થાય છે. જો એડમ સ્મિથ શું કહે છે, આ બધા વિચારો બહુ આપણે ઊંડી વિચારણા માંગી લે એવા છે. આપણે જેટલું સમજીએ છીએ એટલું સરળ નથી આ બધું સમજવાનું. પણ એવું કહે છે કે જે વસ્તુની આપલે થઈ શકતી હોય તેનું જ મૂલ્ય નક્કી થાય છે. એટલે જે વસ્તુ વિનિમય માટે શક્યમાન હોય તો એ વસ્તુ વિનિમય મૂલ્ય પાત્રતા ધરાવે છે. તો વિનિમય મૂલ્ય, હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ વિનિમય મૂલ્ય કઈ રીતે નક્કી કરવું? એટલે આપણે એમ કહીએ કે મૂલ્યના સિદ્ધાંતનો જન્મ થાય છે. મૂલ્યનો સિદ્ધાંત એટલે બીજું કઈ નથી, મૂલ્ય ગણવાની પદ્ધતિ. કોઈ પણ વસ્તુનું મૂલ્ય ગણવાની પદ્ધતિ, તેને આપણે મૂલ્યનો સિદ્ધાંત કહીએ છીએ. એટલે અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ પહેલાના વિચારકો જે છે તો તેમણે પણ વસ્તુનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું એ બાબતે છૂટાછવાયા વિચારો આપેલા છે. એટલે આપણે વસ્તુની મૂલ્ય ગણવાની જે પદ્ધતિ છે તેને આપણે થિયરી ઓફ વેલ્યુ કહીએ છીએ. અને એડમ સ્મિથ બહુ સ્પષ્ટ કહે છે કે વિનિમયને લીધે જ મૂલ્ય નક્કી થાય છે. તો આપણે એમ કહીએ કે જ્યારે વિનિમયને લીધે જ મૂલ્ય નક્કી થાય છે તો એડમ સ્મિથના કહેવા પ્રમાણે વિનિમયમાં આંતરિક કહી શકાય એવી કઈ વસ્તુઓનો એમાં સમાવેશ કરી શકાય. એમાં એની સામે આપણે એમ કહીએ કે કઈ વસ્તુઓને આપણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરી શકીએ, એ એડમ સ્મિથના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે એણે વસ્તુઓને બે દ્રષ્ટિકોણથી જોઈ. એક વસ્તુનો વર્ગ એવો હતો કે જેમાં એને ઉપયોગિતા મૂલ્ય દેખાયું, જેને આપણે ઉપયોગ મૂલ્ય કહીએ છીએ. એક વસ્તુનો વર્ગ એવો દેખાયો કે જેમાં એને ઉપયોગિતા મૂલ્ય દેખાયું, અને બીજી વસ્તુ
એને એવી દેખાય કે જેમાં એને વિનિમય મૂલ્ય દેખાયું. ઓકે, એટલે પછી એને ઘણી એવી વસ્તુ પણ દેખાય કે ઘણી વસ્તુ એવી દેખાય કે વસ્તુમાં ઉપયોગિતા મૂલ્ય છે પણ વિનિમય મૂલ્ય નથી, અને વિનિમય મૂલ્ય છે તેની ઉપયોગિતા નથી. એટલે જો પ્યોરલી ઇકોનોમિક્સના હિસાબે આપણે વાત કરીએ તો જે વસ્તુમાં ઉપયોગિતા મૂલ્ય છે તેને કશી કિંમત નથી. એટલે અહીંયા સ્મિથ આપણને શું કહેવા માંગે છે કે ધારો કે પાણી છે, હવા છે, ઉપયોગિતા મૂલ્ય જબરજસ્ત છે, જમીન છે, ઉપયોગિતા મૂલ્ય બહુ છે, પણ એનું વિનિમય મૂલ્ય નથી. હવે આ વિચારો, કારણ કે આ ઇતિહાસનું પેપર છે એટલે તત્કાલીન સમયમાં આપણે આ વિચારિક પૃષ્ઠભૂમિ આપણે માનસિક રીતે ઊભું કરવું પડે કે આ વિચારો આપણે સમજીએ છીએ તે 18મી સદીના ઉત્તરાર્ધના વિચારો છે. કારણ કે અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં પાણી બી પાઉચમાં વેચાય છે. 5 રૂપિયાનું 25 રૂપિયાની બોટલ હો મળે ને 500 રૂપિયાની બોટલ હો મળે પાણી. તો તે વખતે નહીં હતું આવું. અત્યારે આપણે તમે તરત જ આર્ગ્યુમેન્ટ કરો, ધારો કે સાહેબ અત્યારે પાણી વેચાય છે, તમે શું કહો કે આ વિનિમય મૂલ્ય નથી? આજે તો દરેક વસ્તુનું છે. ચાઇના છે, કોરિયા છે, જર્મની છે, જાપાન છે, આવા બધા દેશોમાં શુદ્ધ હવા લેવી હોય તો તેના પણ કેબિન છે કે ભાઈ $100 તમે ભરો તો તમે એ કેબિનમાં જઈને શુદ્ધ ઓક્સિજન પણ લઈ શકો. પણ આ મેં કીધું તેમ કે આપણે હિસ્ટ્રીનું પેપર છે, ઇતિહાસનું પેપર છે, એટલે અત્યારે આપણને આ બધી વસ્તુઓ બહુ કદાચ આપણા તે વખતના વિચારો કે અત્યારની પરિસ્થિતિ જુદી છે, પણ આ તે વખતની પરિસ્થિતિ છે કે ભાઈ કેટલીક વસ્તુઓ અત્યંત ઉપયોગી છે છતાં કોઈ એનું વિનિમય મૂલ્ય નથી. તો પાણી અને હવા બરાબર છે, બીજા કુદરતે આપેલા જે તત્વો છે તે કે વિપુલ પ્રમાણમાં છે, સૂર્યપ્રકાશ છે ધારો કે એની ઉપયોગિતા પુષ્કળ છે. સૂર્યપ્રકાશ જો નહીં હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એન્ટાર્કટિકા અને આર્કટિક રિજનમાં કઈ રીતની પરિસ્થિતિ છે, બરાબર. તો આપણે એમ કહીએ કે કુદરતે આપેલા એવા તત્વો છે કે જે ખૂબ ઉપયોગી છે, એના વગર જીવન ચાલે નહીં, પણ એની લેવેજ કે એનો વિનિમય થતો નથી, એનું કોઈ વિનિમય મૂલ્ય નથી. તો એને એડમ સ્મિથને શું થયું, એડમ સ્મિથે જોયું કે ભાઈ અમુક વસ્તુ બહુ ઉપયોગી છે પણ એનું વિનિમય મૂલ્ય નથી. એટલે વિનિમય મૂલ્ય નથી એટલે એની કિંમત નથી. અને અમુક વસ્તુ એને એવી પણ જોવા મળી કે જે વસ્તુની ઉપયોગી નથી તેમાં એને વિનિમય મૂલ્ય જોવા મળ્યું. અને વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુ છે એનું અર્થશાસ્ત્રમાં મહત્વ છે, બરાબર. આપણે દાખલા તરીકે ધૂળ છે તો ધૂળનું મહત્વ છે કે ભાઈ ધૂળમાંથી મૂર્તિ બને, ધૂળમાંથી માટલા બને, લોહી નીકળતું એટલે આપણે ધૂળની ચપટી નાખીએ તો લોહી નીકળતું બંધ થઈ જાય. ઉપયોગી છે, ધૂળ ઉપયોગી છે પણ એ વેચાતી નથી, બરાબર. ધૂળ કે માટી વેચાય ખરી? નથી વેચાતી. આપણે કહીએ તો તેવા સંજોગોમાં ઉપયોગી છે પણ વિનિમય મૂલ્યતા ધરાવતી નથી. ઘણી વસ્તુ એવી છે કે વિનિમય મૂલ્ય ધરાવે છે પણ ઉપયોગી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ પાણી છે તો પાણીમાં ઉપયોગિતા છે પણ વિનિમય મૂલ્ય નથી. જ્યારે હીરો છે એ કરોડો રૂપિયામાં વેચાય પણ એ હીરાનો કોઈ ઉપયોગ નથી, એનું ઉપયોગિતા મૂલ્ય શૂન્ય છે. હીરો હોય કે ન હોય આપણે શાંતિથી જીવી શકીએ, પણ પાણી જો આપણી પાસે ન હોય તો આપણે જીવી શકતા નથી. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઘણી વસ્તુ આપણને એવી જોવા મળે કે ઉપયોગિતાની દ્રષ્ટિએ બહુ મહત્વની હોય, પણ જ્યારે આપણે એની વિનિમય મૂલ્યની વાત કરીએ તો તેવા સંજોગોમાં એનું મૂલ્ય કશું હોતું નથી. એટલે આપણે એમ કહી શકીએ એડમ સ્મિથે મૂલ્યના જે 2 પ્રકાર પાડ્યા, પહેલું ઉપયોગ મૂલ્ય જેને આપણે વેલ્યુ ઇન યુઝ કહીએ છીએ, જે દૃષ્ટિગુણ પર આધારિત છે, વસ્તુની અંદર સંતોષ આપવાની જે કાર્યક્ષમતા છે, વસ્તુની અંદરનો અંતર્ગત ગુણ છે અને એ સંતોષ આપે છે એના પર આધારિત જે મૂલ્ય છે
તેને ઉપયોગ મૂલ્ય એવું કીધું, અને બીજું જે મૂલ્ય છે તેને વેલ્યુ ઇન એક્સચેન્જ, જેને વિનિમય મૂલ્ય, કે જેને આપણે બજાર મૂલ્ય પણ કહી શકીએ. બજાર કિંમત પછીથી એનો શબ્દ બદલાયો, તે વખતે વિનિમય મૂલ્ય શબ્દ ચાલતો હતો. તો બીજું જેને આપણે વિનિમય મૂલ્ય કહીએ છીએ તે. તો ઉપયોગિતા જે મૂલ્ય છે, પહેલું જે મૂલ્ય છે તે મૂલ્યના પ્રકારમાં અર્થશાસ્ત્રમાં બહુ ખાસ એનો કોઈ ઉપયોગ નથી એવું પહેલી પરંપરાગત વિચારધારણા હતી કે ભાઈ ઉપયોગિતા પર આધારિત જે મૂલ્ય છે તે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ મહત્વનું નથી. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ કે ધાર્મિક દ્રષ્ટિએ ઘણું બધું મહત્વ ધરાવે છે. પણ જ્યારે આપણે પ્યોરલી આર્થિક બાબતોથી જ્યારે વિચારતા હોય, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારતા હોઈએ, તો ઉપયોગિતા મૂલ્યને બહુ મહત્વ મળ્યું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથે તે વખતે મેં કીધું તેમ કે એના પુસ્તકમાં એક સિદ્ધાંત એ રીતનો આપેલો હતો કે જો વસ્તુને ઉપયોગિતા મૂલ્ય હોય તો એને વિનિમય મૂલ્ય હોતું નથી, અને વિનિમય મૂલ્ય હોય તો ઉપયોગિતા મૂલ્ય હોતું નથી. તો આ રીતનો જ્યારે એડમ સ્મિથે વિચાર આપ્યો તો આપણને આ બંને વિરોધાભાસ જેવો લાગ્યો. એટલે આપણે એમ કહીએ કે મૂલ્યના સિદ્ધાંતની જ્યારે પણ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ એડમ સ્મિથનો જે વિરોધાભાસ છે એ ખૂબ ચર્ચામાં રહેલો છે, જેને આપણે ઇંગ્લિશમાં પેરાડોક્સ ઓફ વેલ્યુ કહીએ છીએ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પછીથી ઘણા બધા વિચારકોએ એડમ સ્મિથની જે રહેલી ત્રુટિ હતી એ ત્રુટિ સુધારી અને નવા મૂલ્યના સિદ્ધાંતો મૂક્યા. ટૂંકમાં આપણે એમ કહીએ કે વસ્તુની જે કિંમત છે એ વસ્તુમાં વિનિમય મૂલ્ય કેટલું છે તેના ઉપર આધારિત હોય છે. એટલે વસ્તુમાં વિનિમય મૂલ્ય હોય તો જ વસ્તુની કિંમત નક્કી થાય છે. એ સિદ્ધાંત જ્યારે એક વખત બરાબર છે, એટલે આપણે એક એડમ સ્મિથે એવું કીધું કે જે વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવતી હોય એ વસ્તુની કિંમત નક્કી થાય છે. તો હવે પ્રશ્ન ઉભો થાય કે ભાઈ વિનિમય મૂલ્યતા ધરાવતી જે વસ્તુ છે તો પછી એનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે? એટલે સ્મિથે એના પછીનો વિચાર પ્રદર્શિત કર્યો. એટલે સ્મિથ પાછા મૂલ્યના બે પ્રકારો આપણને આપે છે. પહેલું જે મૂલ્ય છે તેને નૈસર્ગિક મૂલ્ય અથવા તો એને પ્રાકૃતિક મૂલ્ય, અથવા તો એને બીજા અર્થમાં જો આપણે કેવું હોય તો એને વાસ્તવિક મૂલ્ય તરીકે ઓળખાવે છે. અને બીજું જે મૂલ્ય છે જેને આપણે બજાર મૂલ્ય અથવા તો એને બજાર કિંમત એવો શબ્દ એના માટે વાપરે છે. તો સ્મિથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજાર મૂલ્ય એટલે બજાર કિંમત એવો શબ્દ વાપરેલો છે. બજાર કિંમત બીજા અર્થમાં જો આપણે કહીએ તો એનું તો આપણે કહીએ કે કિંમત શબ્દ વાપરો એની પાછળ પણ એ જાણતા હતા કે ભાઈ ઘણી વસ્તુઓ ખૂબ ઉપયોગી છે, એટલે ઉપયોગિતા મૂલ્યની દ્રષ્ટિએ એને કિંમત શબ્દ વાપરો એટલે એનો મતલબ એવો થાય કે વસ્તુમાં ઉપયોગિતા મૂલ્ય છે એ વાતને નકારી શકતા નથી. આ એનો જે આપણે એમ કહીએ ને કે ઘણી એના મગજમાં જ્યારે મૂલ્યના વિચારો એડમ સ્મિથ જ્યારે રજૂ કરે છે ત્યારે અમુક જગ્યાએ પોતે જ ગૂંચવણ ઊભી કરતા એવું લાગે, પણ છતાં પણ તે ઉપયોગીના મૂલ્યનો વિચાર કરતા નથી. એવું કહે છે કે દરેક વસ્તુમાં ઉપયોગિતા હોય છે ને હોય જ છે, પણ વિનિમય મૂલ્યતા નથી. એટલે આપણે એને એ ખાસ કરીને વિનિમય મૂલ્ય નિર્ધારિત કરતા નથી. પણ જે બજાર મૂલ્ય છે કે જે બજારની વસ્તુની માંગ, પુરવઠા અને હરીફાઈ દ્વારા નક્કી થાય છે, એના માટે શબ્દ વાપરે છે બજાર મૂલ્ય અથવા તો કિંમત. તો એવી કહેવા પાછળનો એનો જે તાત્પર્ય છે તે છે કે ઉપયોગિતા મૂલ્યને પરોક્ષ રીતે સ્વીકારે છે. એડમ સ્મિથ કહે છે તે પ્રમાણે કે બજાર જે મૂલ્ય છે, બજાર કિંમત છે, માર્કેટ પ્રાઇસ છે, એ બજારના ધોરણે
નક્કી થાય છે અને બજારમાં જે મૂલ્ય નક્કી થાય તેને એ કિંમત તરીકે ઓળખાવે છે. અને મેં કીધું તેમ કે ભાઈ બજાર કિંમત છે, બજાર મૂલ્ય છે, માર્કેટ પ્રાઇસ છે, એ જે માંગ કરનારાઓ છે તે, જો એ લોકોએ આ શબ્દ એને વાપરેલો નથી પણ આપણે એને સમજવાનો. બજાર કિંમત એડમ સ્મિથના મતે કઈ રીતે નક્કી થાય, કોઈ પણ વસ્તુની બજાર મૂલ્ય કે બજાર કિંમત કઈ રીતે નક્કી થાય, તો એના માટે એને શબ્દ 3 આપેલા છે: સ્પર્ધા, માંગ અને છત અથવા તો પુરવઠો, જેને આપણે કહીએ તે. તો આપણે એમ કહી શકીએ કે બજાર કિંમત નક્કી કરવામાં પહેલો જે શબ્દ એમણે વાપરેલો છે સ્પર્ધા. સ્પર્ધા એટલે હરીફાઈ. હરીફાઈ એટલે અહીંયા આપણે ઊંડાણમાં વિચારવાનું છે. હરીફાઈ એટલે કોની? તો કે ગ્રાહકોની અને ઉત્પાદકોની. વસ્તુ વેચનારાઓની પણ હરીફાઈ, પણ પાછી પરસ્પરની હરીફાઈ પણ ખરી. ગ્રાહકોની પરસ્પર હરીફાઈ પણ ખરી. ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચેની હરીફાઈ, ગ્રાહકો અને વેચનારાઓ વચ્ચેની હરીફાઈ, ગ્રાહક વચ્ચેની હરીફાઈ. હરીફાઈ શબ્દ આવે છે એટલે ઉત્પાદક વચ્ચેની હરીફાઈ, વિક્રેતા વચ્ચેની હરીફાઈ. ખૂબ ઊંડાણપૂર્વક આપણે વિચારવું પડે. તો આપણે એમ કહીએ કે બજારમાં જે કિંમત નક્કી થાય છે એ બજારમાં પ્રવર્તતી જે હરીફાઈ છે, સ્પર્ધા છે, એને લીધે નક્કી થાય. બીજો શબ્દ એ વાપરે છે માંગ, કે ભાઈ બજાર મૂલ્ય નક્કી કરવામાં માંગ અગત્યનું પરિબળ છે. તો આપણે એમ કહીએ કે ભાઈ બીજું પરિબળ એને કીધું માંગ. એટલે આપણે અહીંયા એડમ સ્મિથ માંગને બહુ, કારણ કે તે વખતે આપણે જાણીએ છીએ કે એડમ સ્મિથના સમયમાં મનોવૈજ્ઞાનિક, જેને આપણે મનોવિજ્ઞાન સાયકોલોજી કહીએ છીએ, એટલે ડેવલપ નહીં થયેલું હતું. એડમ સ્મિથના વખતમાં આપણે એમ કહીએ કે ધીરે ધીરે બધા વિજ્ઞાનો પ્રગતિ પામતા હતા, એટલે સાયકોલોજી એક અલગ શાખા તરીકે તે વખતે ડેવલપ થયેલું હતું નહીં. પણ પછીથી એડમ સ્મિથની જે વિચારધારા છે, એને જે માનનારા જે વર્ગ છે, જેને આપણે 9 પ્રશિષ્ટો કહીએ છીએ, આપણે ચોથા સેમમાં આવશે, જેને આપણે સીમાંતવાદી વિચારકો કહીએ છીએ. એમાં માર્શલ છે, પીગુ છે, ગોસેન છે, વોલ્ટર ક્રિસ્ટેલર છે, આવા બધા જે વિચારકો છે એ આપણે ચોથા સેમમાં ટોટલી એના પર જ મોટા ભાગે ભણવાનું છે આપણે. તો આ લોકોએ માંગનો વિચાર કર્યો કે બજાર કિંમત નક્કી કરવામાં માંગ અગત્યનો પરિબળ ભજવે છે. બરાબર. તો આપણે એમ કહીએ કે માંગ એટલે એકચ્યુઅલી શું છે, તો ભાઈ માણસની જે જરૂરિયાત છે એને પૂરી કરવી. બરાબર. પૂરી કરવાની ઈચ્છા એટલે માંગ. કે ભાઈ આપણે બિસ્કિટના પેકેટની માંગ કરીએ છીએ, કેમ? તો કે આપણને ભૂખ લાગે છે એટલે. તો આપણે એમ કહીએ કે આ જે માંગ છે તે માનસિક પરિબળને લીધે નક્કી થાય છે કે ભાઈ માણસને ભૂખ લાગે છે. તો હવે મનોવૈજ્ઞાનિક પાસાનો તે લોકોએ વિચાર નથી કર્યો, પ્રશિષ્ટોએ, અને ખાસ કરીને એડમ સ્મિથે, કે ભાઈ વસ્તુની કિંમત નક્કી કરવામાં માંગ પણ જવાબદાર છે, પણ માંગ વિશેનું ઊંડાણપૂર્વક જે મનોમંથન કરવું જોઈએ એ કર્યું નથી. પણ ત્રીજું જે પરિબળ છે છત, સપ્લાય, પુરવઠો, ઉત્પાદન, એનો એ લોકોએ વિચાર કરેલો છે, ખૂબ વિચાર કરેલો. તો ટોટલી આપણે 3 ફેક્ટર જોયા કે બજાર મૂલ્ય, કે જેને બજાર કિંમત આપણે કહીએ છીએ, એ નક્કી કરવામાં જો કોઈ અગત્યનું પરિબળ હોય તો એ છે સ્પર્ધા, હરીફાઈ, વસ્તુની માંગ, વસ્તુની જરૂરિયાત હોવાને લીધે ઈચ્છા વ્યક્ત કરનાર વ્યક્તિઓ, અને એ ઈચ્છાને પૂર્તતા કરવાવાળા ઉત્પાદકો, વિક્રેતાઓ, વેચનારાઓ, પુરવઠો ઉત્પન્ન કરનારા લોકો દ્વારા થતો પુરવઠો. એટલે હરીફાઈ, માંગ અને પુરવઠો, આ ત્રણની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે. એટલે આપણે એડમ સ્મિથ જે વસ્તુ કહેવા માંગતા હતા તે, કે જ્યારે બજાર કિંમત નક્કી કરવામાં આવે છે, તો મેં કીધું તેમ કે આ 3 પરિબળો છે, હરીફાઈ, માંગ અને પુરવઠો. તો આમાં એડમ સ્મિથ જ્યારે શ્રમને સંપત્તિનું કારક પરિબળ ગણે છે, તો શ્રમનો વિચાર તો આમાં કોઈ જગ્યાએ થતો નથી. જો અહીંયા પેરાડોક્સ જે ઉભો થાય છે, તે વિરોધાભાસ જે એડમ સ્મિથના મનમાં જે ઉપસ્થિત થાય છે તેવું થાય છે. તો
તો આપણે એમ કહીએ કે ભાઈ શ્રમનો વિચાર થતો નથી, તો એનો મતલબ એડમ સ્મિથ મનોમંથન એવું કરે છે કે ભાઈ શ્રમ છે તે કદાચ હરીફાઈ, માંગ અને પુરવઠા ત્રણ પરિબળોમાં કદાચ સમાઈ ગયેલો હશે. તો પછી આપણે એમ થાય કે ભાઈ વસ્તુની બજાર કિંમત નક્કી થાય તો આ ત્રણ પરિબળો જવાબદાર છે. તો પછી વસ્તુની ખરી કિંમત કઈ, જેને આપણે પ્રાકૃતિક મૂલ્ય કહીએ છીએ, જેને આપણે વાસ્તવિક મૂલ્ય કહીએ છીએ, જેને આપણે વસ્તુનું ખરું વેચાણ કહીએ છીએ, તો ખરું મૂલ્ય. દાખલા તરીકે હું તમને એમ કહું, ભાઈ અત્યારે ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો છે, બરાબર, તો હું આ પ્રાકૃતિક મૂલ્ય છે એનું? તો કે ના, આ પ્રાકૃતિક મૂલ્ય નથી, એ બજાર મૂલ્ય છે, એની માર્કેટ પ્રાઇસ છે, ત્યારે આપણને વધેલી દેખાય છે. મૂળ કિંમત કેટલી છે પ્રાકૃતિક મૂલ્ય? તો કે ભાઈ 10 રૂપિયા કિલો છે. એની મૂળ પ્રાકૃતિક વાસ્તવિક મૂલ્ય એનું કેટલું છે વસ્તુનું? તો કે ભાઈ 10 રૂપિયા કિલો ડુંગળી મળે. એમાં ખેતરમાં ખેડૂત ખેડે છે, ખાતર નાખે છે, બિયારણ નાખે છે અને ઘણું બધું ઉત્પાદન કરે છે. તો એના આધારે એનું જે મૂલ્ય નક્કી થાય છે એને પ્રાકૃતિક મૂલ્ય કહે છે. એકચ્યુઅલી 10 રૂપિયા છે, પણ અત્યારે આપણને બજારમાં 100 રૂપિયા મળે છે માર્કેટ. તો આ જે પ્રાકૃતિક મૂલ્ય અને બજાર મૂલ્ય વચ્ચેનો જે ભેદ છે, તો એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે ભાઈ તો વસ્તુની ખરી કિંમત કઈ, એનું નેચરલ વેલ્યુ કઈ, એની મૂળ વાસ્તવિક મૂલ્ય કયું કહેવાય, પ્રાકૃતિક નૈસર્ગિક મૂલ્ય કયું કહેવાય. એટલે આપણે એમ કહીએ છીએ કે વસ્તુની જો ખરી મૂલ્ય, ખરી કિંમત જો નક્કી કરવી હોય તો શ્રમ કેટલો વપરાયેલો છે એના પર જવું પડે. કે ભાઈ કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ શ્રમનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે, કેટલું પ્રદાન છે, શ્રમનો કેટલો ભાગ અંદર સમાયેલો છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુનું પ્રાકૃતિક કે વાસ્તવિક મૂલ્ય નક્કી કરવામાં એ વસ્તુને ઉત્પાદન કરવામાં કેટલો શ્રમ વપરાયેલો છે, શ્રમ રોકાયેલો છે, શ્રમનો ખર્ચ થયેલો છે. એટલે એડમ સ્મિથે આપ્યો શ્રમ મૂલ્ય સિદ્ધાંત. મૂલ્યનો સિદ્ધાંત એડમ સ્મિથે કયો આપ્યો? શ્રમ મૂલ્યનો સિદ્ધાંત. કારણ કે વસ્તુનું ખરું મૂલ્યની શોધમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથે વસ્તુના ઉત્પાદન માટે વપરાતો જે શ્રમ છે એ વસ્તુની ખરી કિંમત, ખરું મૂલ્ય, પ્રાકૃતિક મૂલ્ય નક્કી કરે છે. એ સિદ્ધાંત મૂક્યો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લેબર થિયરી ઓફ વેલ્યુ. એને આપણે લેબર થિયરી ઓફ વેલ્યુ કહીએ છીએ, અને મૂલ્યનો શ્રમ સિદ્ધાંત કહેવામાં આવે છે. તમને યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ એડમ સ્મિથે આપેલા મૂલ્યના સિદ્ધાંતોની વિગતે ચર્ચા કરો, અથવા તો એવું આપે છે કે એડમ સ્મિથ કે વસ્તુના મૂલ્ય અંગેના ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. એક આખું વાક્ય તમને ઇન્વર્ટેડ કમામાં આપી દે ને પછી એક ડેશ પાડીને કે સમજાવો, તો તમારે પહેલો સિદ્ધાંત આ સમજાવવો પડે કે ભાઈ ઉપયોગ મૂલ્ય કોને કહેવાય, વિનિમય મૂલ્ય કોને કહેવાય, પછી શ્રમ મૂલ્યનો સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત જે એનો આવે છે તે આપણે સમજાવવો પડે કે ભાઈ વસ્તુનું ઉત્પાદન જ્યારે કરવામાં આપણે એમ કહીએ કે શ્રમ જેટલો વપરાયો હોય એ વસ્તુનું ખરું મૂલ્ય નક્કી કરે છે. તો એને આપણે લેબર થિયરી ઓફ વેલ્યુ કહીએ છીએ. મૂલ્યનો શ્રમ સિદ્ધાંત એને કહેવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે વસ્તુનું જ્યારે પ્રાકૃતિક મૂલ્ય નક્કી કરવું હોય ત્યારે એ વસ્તુના ઉત્પાદનમાં કેટલો શ્રમ વપરાયેલો છે, વસ્તુનું પરિમાણ, પુરવઠો નક્કી કરવા માટે જોઈતો જે શ્રમ છે, વપરાયેલો જે શ્રમ છે, એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે એવું કહે છે. તો અહીંયા આપણે પાછું એડમ સ્મિથ જે કહેવા માંગે છે તે કે ભાઈ શ્રમ મૂલ્ય સિદ્ધાંત જ્યારે એડમ સ્મિથ આપણી સમક્ષ મૂકે છે ત્યારે એ શ્રમ શબ્દના બે અર્થ કરે છે. એવું કરે છે, શ્રમ શબ્દના આપણી સમક્ષ બે અર્થ કરે છે. એટલે આપણે એમ કહીએ કે એના પછીના જે વિચારકો છે, એડમ સ્મિથ પછીના જે વિચારકો છે, તે એવું આપણને કહેવાય, એના પરથી એવું એનું અર્થઘટન કરે છે.
એડમ સ્મિથે શ્રમ શબ્દના જે બે અર્થ કર્યા છે એ બંને અર્થ પર આધારિત મૂલ્યના સિદ્ધાંતો વિકસાવેલા છે પછીના વિચારકોએ. એટલે અર્થશાસ્ત્રીઓએ શ્રમના જે અર્થ કરેલા છે એડમ સ્મિથે એના નામે નવા સિદ્ધાંતો મૂક્યા એ લોકોએ. આપણે કહીએ કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કેમ કહેવામાં આવે છે? કારણ કે એણે જે વિચારો આપેલા છે એના અલગ અલગ પરિમાણથી અલગ અલગ સિદ્ધાંતો વિકસેલા છે. પહેલા કોઈ એવા વિચારક નહીં હતા કે એના ફોલોવર્સ ઘણા બધા હતા, પણ એડમ સ્મિથ જ એક એવા વિચારક હતા કે એણે મૂલ્યનો ખ્યાલ આપ્યો હતો કે મૂલ્યનો ખ્યાલમાં શ્રમ મૂલ્યનો સિદ્ધાંત આપ્યો તો શ્રમના અર્થ પરથી પાછા નવા બીજા બધા સિદ્ધાંતો આપણને વિકસેલા જોવા મળે છે. તો શ્રમનો જે પહેલો અર્થ છે તે એવું કહે છે એડમ સ્મિથ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જોઈતો જે શ્રમ છે તે વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે આ શ્રમનો પહેલો પ્રકાર. કે ધારો કે આપણે એમ કહીએ કે મેં કાલે તમને ઉદાહરણ આપેલું કે ભાઈ એક ટેબલ બનાવવું છે અને એ ટેબલ બનાવવા માટે જો શ્રમિક તરીકે જે સુથાર છે તે 8 કલાક કામ કરે છે અને 10 દિવસમાં એ ટેબલ ઉત્પાદિત કરીને તૈયાર કરી દે છે. તો આપણે વિચાર કરીએ કે દરરોજના 8 કલાક એ સુથાર કામ કરતો હોય ને 10 દિવસ સુધી કન્ટિન્યુઅસ કામ કર્યું હોય તો 80 કલાક એ જ્યારે ટેબલનું જ્યારે પ્રાકૃતિક મૂલ્ય કે જેને આપણે વાસ્તવિક મૂલ્ય કહીએ છીએ તો એ ધારો કે 1 કલાકના આપણે 10 રૂપિયા મૂકીએ તો 8 કલાક કરે છે એટલે આપણે 80 રૂપિયા રોજ થયો. 10 દિવસ કામ કરે છે એટલે 800 રૂપિયા એનું પ્રાકૃતિક મૂલ્ય નક્કી થાય, કારણ કે 10 દિવસ સુધી 8-8 કલાક દરરોજ એ મિસ્ત્રી કામ કરે છે અને 10મા દિવસે ટેબલ એ ઉત્પાદિત કરે છે એટલે એનું પ્રાકૃતિક મૂલ્ય 800 રૂપિયા છે. હા, પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે બજારમાં ટેબલનું ઉત્પાદન ઓછું થાય છે, ટેબલની માંગ કરનારા લોકો વધારે છે, તો સ્વાભાવિક છે કે પ્રાકૃતિક મૂલ્ય કરતા બજાર મૂલ્ય ઊંચું જાય, કારણ કે માંગ કરનારા વધારે છે, પુરવઠો ઓછો છે, પણ ખરીદનારા બહુ છે કે ભાઈ ચાલો ઓનલાઈન શિક્ષણ આપ્યું એટલે મોબાઈલ કે કોમ્પ્યુટર મૂકવા માટે ટેબલ જોઈએ છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ભાઈ ટેબલની માંગ પુષ્કળ વધી જાય, પુરવઠો ઓછો હોય તો પ્રાકૃતિક મૂલ્ય 800 રૂપિયા છે પણ બજારમાં એ 8000 રૂપિયા વેચાય છે. તો એ બજાર કિંમત છે, બજાર મૂલ્ય છે. ઓકે, તો પહેલો જે શ્રમનો અર્થ એડમ સ્મિથ કરે છે તે કે કોઈ પણ વસ્તુ, એ મકાન હોય, મોટર કાર હોય, એરોપ્લેન હોય, સબમરીન હોય, વાહન હોય, કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, કોઈ પણ વસ્તુ શબ્દ આવે એટલે તમામ પ્રકારની વસ્તુ આવી, એટલે આપણે ઊંડાણપૂર્વક વિચારવાનું કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જેટલો શ્રમ ખર્ચાયો હોય, જોઈતો હોય, એ વસ્તુ એ શ્રમ એ વસ્તુનું વાસ્તવિક મૂલ્ય નક્કી કરે છે, પ્રાકૃતિક મૂલ્ય નક્કી કરે છે, નૈસર્ગિક મૂલ્ય નક્કી કરે છે. ઓકે, હવે બીજો આપણે એમ કહીએ કે ધારો કે બીજો અર્થ જોઈએ તો કે કેટલીક વસ્તુ આપણે કહીએ છીએ કે ભાઈ વ્યક્તિ પોતાના માટે નથી બનાવતો, બીજા માટે બનાવે છે. ઓકે, આપણે એમ કહીએ કે ખેડૂત અનાજ પકવે છે તો કે ભાઈ પોતાના માટે થોડુંક રવા દે છે અને બાકીનું વેચી નાખે છે બજારમાં જઈને. તો આપણે એમ કહીએ કે પોતાના માટે જ્યારે વસ્તુ બનાવતો નથી, માત્ર એ અન્ય લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે બનાવે છે. બરાબર, અન્ય લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે, અન્ય લોકોની માંગને સંતોષવા માટે વસ્તુનું નિર્માણ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે શ્રમનો બીજો અર્થ એવો થાય છે કે વ્યક્તિ જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં જે વપરાયેલો શ્રમ છે તો એ વસ્તુને જ્યારે અન્ય વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે વિનિમય કરે છે, અન્ય વ્યક્તિને આપે છે, તો એના બદલામાં એ જે વસ્તુ મેળવે છે એ આ વસ્તુ ઉત્પાદિત કરવામાં જોઈતા જે લાગેલો શ્રમ છે એટલી જો વસ્તુ આપણે એમ કહીએ કે વિનિમયમાં મેળવી શકતો હોય તો એટલે આપણે એમ કહીએ કે વસ્તુના બદલામાં મળતો જે વસ્તુરૂપી વસ્તુની અંદર, કારણ કે વસ્તુનું ઉત્પાદન થાય એટલે એમાં બી સમય તો હોય,
ત્યારે આપણે એમ કહીએ કે વસ્તુના બદલામાં જ્યારે અન્ય વસ્તુ વ્યક્તિ મેળવતો હોય તો અન્ય વસ્તુ ઉત્પાદન કરવા માટેનો જે શ્રમ છે તે અને પોતે જે વસ્તુ ઉત્પાદિત કરેલી છે એમાં વપરાયેલો શ્રમ છે એ બંને જ્યારે શક્ય બને તો વિનિમય થયેલો સાચો કહેવાય. તો આપણે એમ કહીએ કે જ્યારે વસ્તુ જે ઉત્પાદિત કરે છે એની સહાયથી જ્યારે અન્ય વસ્તુ ખરીદવાની હોય તો એ અન્ય વસ્તુ જે ખરીદવાની છે તે પોતે જે લગાડેલો શ્રમ છે એટલા જ પ્રમાણમાં એ વસ્તુ સામેવાળી વસ્તુ જે મેળવવાની છે એટલા શ્રમ ખર્ચાયેલી હોવી જોઈએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ એક આ શ્રમિક છે, આ મિસ્ત્રી છે, તેને ટેબલ બનાવતા 10 દિવસ 8-8 કલાક દરરોજના એ કામ કરતો હતો ને 10 દિવસના અંતે એને ટેબલ બનાવી દીધો. ઓકે, હવે ટેબલ એ પોતાના માટે નથી વાપરતો ધારો કે, પણ એની સામે એ ટેબલ આપીને કપડા લેવાનો છે. ઓકે, ધારો કે એને કપડાની જરૂરિયાત છે અથવા તો અનાજની જરૂરિયાત છે, કોઈ પણ વસ્તુ લઈ શકો તમે. તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે એ ટેબલ જે આપે છે તેમાં મેં કીધું તેમ કે દરરોજ 8-8 કલાક બેસે છે, 10 દિવસ કામ કરે છે, તો 80 કલાક એનો શ્રમ વપરાયો, અંદર શ્રમ ખર્ચાયો. તો હવે સામે જે વિનિમયમાં એ કપડા મેળવતો હોય કે ફર્નિચર અનાજ મેળવતો હોય તો 80 કલાકના ઉપયોગ દ્વારા થયેલી જે ઉત્પાદિત વસ્તુ છે એ એને બદલામાં મળવી જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એડમ સ્મિથ આપણને એવું કહે છે કે શ્રમ જે પોતે કોઈ વસ્તુ બનાવે છે અને એનું વેચાણ કરી અને અન્ય વસ્તુ જ્યારે વિનિમયમાં પ્રાપ્ત કરે છે તો સાચો વિનિમય ત્યારે ઠરવાય, વસ્તુનું મૂલ્ય ત્યારે સાચું નક્કી થયેલું કહેવાય કે એના બદલામાં જે વસ્તુ મેળવે છે એ એટલા જ શ્રમ ખર્ચવાળી હોવી જોઈએ, તો એનું વાસ્તવિક મૂલ્ય નક્કી કરી શકાય. એટલે ટૂંકમાં આપણને આવું કહીને એડમ સ્મિથ શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુનું જ્યારે મૂલ્ય નક્કી કરવું હોય, ગણવું હોય તો શ્રમ એક માપ છે, મેઝરમેન્ટ છે. અત્યારે આપણે એવું નથી કરતા. આપણે અત્યારે શું કરીએ છીએ, આપણે પૈસામાં માપીએ છીએ વસ્તુ. આપણે નાણું અને બેન્કિંગમાં પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે ભાઈ નાણું એ મૂલ્યનો માપદંડ છે કે દરેક વસ્તુ કે સેવાના મૂલ્યને માપે છે કે ભાઈ 1 લીટર દૂધ તો કે ભાઈ 50 રૂપિયા, એક ટેબલ તો કે ભાઈ 4000 રૂપિયા. તો એડમ સ્મિથ કોઈ પણ વસ્તુના મૂલ્યને માપવા માટે શ્રમનો ઉપયોગ કરે છે. એટલે એડમ સ્મિથ એવું કહે છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય એ એમાં વપરાયેલા શ્રમ પર આધારિત છે. એટલે શ્રમ એ વસ્તુનું મૂલ્યને માપતો મહત્વનો માપદંડ છે. પણ અત્યારે મેં કીધું તેમ કે ભાઈ મૂલ્ય જે છે તે શ્રમની ભાષામાં કોઈ ઉપયોગ નહીં કરતું, એ પૈસાની બાબતમાં, નાણાંના સંદર્ભમાં કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે શ્રમના આ જે અર્થ અલગ અલગ આપણને એડમ સ્મિથે કરેલા જોવા મળે છે, એના આધારે આપણે એમ કહી શકીએ કે મૂલ્યના એણે જુદા જુદા સિદ્ધાંતો આપેલા આપણને જોઈ શકાય છે. તો પહેલો આપણે જેને આપણે શ્રમનો સિદ્ધાંત કહીએ છીએ એ શ્રમનો વ્યય સિદ્ધાંત, કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરવા માટે જે મૂલ્ય નક્કી થાય છે એ એમાં ખર્ચાયેલા શ્રમ પર આધારિત છે, એટલે એને લેબર કોસ્ટ ઓફ વેલ્યુ કહીએ છીએ. પહેલી થિયરી છે, પહેલો મૂલ્યનો સિદ્ધાંત છે એડમ સ્મિથે આપેલો. શ્રમ વ્યય મૂલ્ય સિદ્ધાંત, એને લેબર કોસ્ટ થિયરી ઓફ વેલ્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા એડમ સ્મિથ આવું આપણને જે પહેલો સિદ્ધાંત આપે છે એનો કંઈક અર્થ આ રીતે આપણે કરી શકીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માટે શ્રમનો કેટલો ખર્ચ એ વસ્તુના ઉત્પાદન પાછળ થયેલો છે એની ગણતરી કરીને આપણે મૂલ્ય નક્કી કરી શકીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મેં કીધું એમ કે ભાઈ મિસ્ત્રી છે તો એની દરરોજ કામ કરવાની કેપેસિટી 16 કલાક છે. બરાબર, સુથાર વ્યક્તિ છે તેની પ્રતિદિન 16 કલાક સુધી એ કામ કરી શકે છે, મિસ્ત્રી કામ. પણ ધારો કે આ ટેબલ બનાવવા માટે એ 8 કલાક ખર્ચે છે. ઓકે,
તો આપણે કહીએ કે 10 દિવસ સુધી કામ કરે છે, 80 કલાકે શ્રમનો વ્યય કરે છે, પણ એની કેપેસિટી 800 કલાકની છે. તો આપણે એમ કહીએ કે એનો જે વ્યક્તિનો શ્રમિકનો જે શ્રમ છે એમાંથી વસ્તુ નિર્માણ કરવા માટે કેટલો શ્રમ ખર્ચાયેલો છે. તો કે ભાઈ 800 કલાકની એની કામ કરવાની કેપેબિલિટી છે, પણ 80 કલાકનો જ શ્રમ વપરાયેલો છે એ વસ્તુ પાછળ. તો એ જેટલા કલાક શ્રમ વપરાયેલો છે એ કિંમત, એ વસ્તુની કિંમત, એ ઉત્પાદિત થયેલી વસ્તુની કિંમત આ શ્રમ વ્યય થયેલો છે એના આધારે નક્કી થાય છે. એટલે એને આપણે કહીએ છીએ શ્રમ વ્યય મૂલ્ય સિદ્ધાંત. ઓકે, બીજો જે સિદ્ધાંત, બીજો જે આપણે જોયું તે પ્રમાણે શ્રમ હક સિદ્ધાંત, મૂલ્યનો શ્રમ હક સિદ્ધાંત. તો ભાઈ શ્રમ હક સિદ્ધાંત એટલે મેં કીધું તેમ કે શ્રમના બદલામાં મળનારા શ્રમ, એટલે એક વસ્તુની આપલે કરે છે બીજી વસ્તુના સંદર્ભમાં, તો એ વસ્તુ ઉત્પાદિત કરવા માટે કેટલા કલાક શ્રમ ખર્ચાયેલો છે એ પ્રમાણે આદાન પ્રદાન થાય. તો આ રીતે શ્રમના બદલામાં મળવાના શ્રમ અથવા તો શ્રમ મેળવવાનો હક, એને આપણે રાઈટ બી કહી શકીએ કે ભાઈ પોતે જે વસ્તુ બનાવેલી છે પોતાની મહેનત કરીને, એની સામે વસ્તુ આપી અને અન્ય વસ્તુ જે વિનિમયમાં પ્રાપ્ત કરવાનો છે તો એટલી જ એ પણ શ્રમ પ્રચુર હોવી જોઈએ. તો એને એડમ સ્મિથે જે આ બીજો ખ્યાલ આપ્યો અને એના આધારિત જે સિદ્ધાંત વિકસાવ્યો એને આપણે કહીએ છીએ શ્રમ મેળવવાના હકનો સિદ્ધાંત. એટલે શ્રમ હક સિદ્ધાંત એને કહેવામાં આવે છે, અથવા તો ઇંગ્લિશમાં એને કહીએ છીએ લેબર કમાન્ડ થિયરી. એટલે કોઈ પણ વસ્તુની પાછળનો જે વપરાયેલો શ્રમ છે એ બીજી વસ્તુમાં એટલો જ શ્રમ મેળવવાનો અધિકાર રાખે છે, હક રાખે છે, રાઈટ રાખે છે, અને વિનિમય મૂલ્યમાં એટલા જ શ્રમનો બદલો મળવો જોઈએ એવી કલ્પના આધારિત શ્રમનો સિદ્ધાંત એમણે વિકસાવેલો છે. ઓકે, તો તેને આપણે શ્રમ હક સિદ્ધાંત કહીએ છીએ. અને ત્રીજો જે એમણે સિદ્ધાંત આપેલો છે એ ખાસ કરીને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પહેલો જે સિદ્ધાંત આપ્યો છે તે સ્થિર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં એમણે આપેલો છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે જ્યારે સમાજ ગતિશીલ હોય, પ્રગતિશીલ હોય, વિકાસશીલ હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે શ્રમ મૂલ્યનો સિદ્ધાંત ઉપયોગમાં આવતો નથી. તો તે સમયે આપણે એમ કહીએ કે ત્રીજો સિદ્ધાંત એમણે આપેલો છે એ છે ઉત્પાદન વ્યય મૂલ્ય સિદ્ધાંત. જ્યારે સમાજ આપણે એમ કહીએ ને કે ભાઈ પ્રગતિશીલ હોય, પ્રગતિમાન અર્થવ્યવસ્થા હોય, તો જ્યારે ગતિશીલ અર્થવ્યવસ્થા હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે કારણ કે વસ્તુના મૂલ્ય પર, વસ્તુના કિંમત પર ઘણા બધા પરિબળોની અસર થતી હોય છે. તો તે સમયે એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે ઉત્પાદન ખર્ચ એ મૂલ્ય નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. તો એટલે એણે એ સમજૂતી માટે સ્થિર સમાજ માટે શ્રમ મૂલ્યનો સિદ્ધાંત બરાબર છે એમની દ્રષ્ટિએ, પણ જ્યારે પ્રગતિશીલ સમાજ હોય, ગતિશીલ સમાજ હોય ત્યારે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ જે કંઈ પણ મૂડી છે, જમીન છે, નિયોજન શક્તિ છે, શ્રમિક છે, આ બધા જે ઉત્પાદનના સાધનો જે રોકાય છે અને એને પરિણામ સ્વરૂપ જે વસ્તુનું ઉત્પાદન પાછળનો જે ખર્ચ થાય છે અને એના આધારે જે મૂલ્ય નક્કી થાય છે એને ઉત્પાદન વ્યય સિદ્ધાંત, ચોથો સિદ્ધાંત જે આપણી સમક્ષ મૂકે છે તે એ કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે ગતિશીલ સમાજ હોય ત્યારે શ્રમ વિભાજનની કલ્પના, મૂડીનું રોકાણ, નફો, શ્રમિકોનું વેતન, જમીનનું ભાડું, આ બધા કારણોને લીધે આપણે એમ કહીએ કે આ બધા પરિબળોને લીધે શ્રમના મૂલ્યમાં તફાવત પડે છે, જેને આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન થિયરી ઓફ વેલ્યુ કહેવામાં આવે છે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથે વસ્તુના મૂલ્ય નિર્ધારણના 4 સિદ્ધાંતો મૂકેલા છે. પહેલો સિદ્ધાંત શ્રમ મૂલ્ય સિદ્ધાંત, બીજો સિદ્ધાંત શ્રમ વ્યય મૂલ્ય સિદ્ધાંત, ત્રીજો સિદ્ધાંત શ્રમ હક મૂલ્ય સિદ્ધાંત અને ચોથો સિદ્ધાંત ઉત્પાદન વ્યય મૂલ્ય સિદ્ધાંત.
એટલે આ બધી જે ચર્ચા કરી એની પાછળનો એડમ સ્મિથનો એક અને માત્ર મૂળભૂત હેતુ એ છે કે વિનિમય મૂલ્ય કઈ રીતે નિર્ધારિત થાય છે. શ્રમ એ વિનિમય મૂલ્ય નક્કી કરવાનું એક મહત્વનું સાધન છે એવું એણે આપણને કીધેલું જોવા મળે છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ. આવતા પીરિયડમાં એડમ સ્મિથના જે મૂલ્ય વિશેના વિચારો છે એની જે ટીકાઓ થયેલી છે તેની આપણે ટૂંકમાં ટીકાઓની ચર્ચા આપણે કરીશું. તો અહીંયા આપણે બાળકો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. અહીંયાથી અટકીએ આપણે.